ન માત્ર મહેસાણા પરંતુ ઉત્તરમાં વધતી આફતને લીધે બનાસકાંઠાના હાલ બેહાલ થયા। અલગ અલગ વિસ્તારોની સ્થિતિ આપ જોશો તો આપને થશે કે આટલા બધા પાણી કઈ રીતે ભરાય। સૌથી વધુ ભોગ નીચાણવાળા વિસ્તારના લોકો બની રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચાતા હોવા છતાં જિલ્લાની સ્થિતિ કેમ નથી બદલાતી। બનાસકાંઠા બેહાલ। જિલ્લો બેટમાં ફેરવાયો। ક્યાંક ઘૂંટણસમા તો ક્યાંક કેડસમા પાણી। આમ તો આ તમામ દ્રશ્યો અલગ અલગ વિસ્તારના છે, પરંતુ આપને લાગશે એક સમાન। તેની પાછળનું કારણ છે આખાય જિલ્લામાં સાર્વત્રિક ધોરણે વરસેલો વરસાદ। જિલ્લો વરસાદ ઝંખી રહ્યો હતો અને કેટલાય દિવસના વિરામ બાદ ધોધમાર વર્ષા થઈ। સાંબેલાધાર વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરાયા અને નાગરિકોની હાલાકીની પણ શરૂઆત થઈ। કેટલીક જગ્યાએ ઘૂંટણ સુધી પાણી આવી રહ્યા હતા તો કેટલીક જગ્યાએ કમર સુધીના પાણી જોવા મળ્યા। નીચાણવાળા વિસ્તારના લોકો સવારથી જ હેરાન થતા જોવા મળ્યા હતા। ડીસાની સ્થિતિ જુઓ। અહીંના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ખાસ કરીને ડીસાના વાસણા, ગોળિયા, ચંદાજીમાં વરસાદી પાણી જોવા મળ્યા। એ સિવાય પણ ભળથ, મહાદેવિયા સહિતના ગામોમાં પણ પાણી ભરાયા। ચંદાજી ગોળિયા ગામે સૌથી કફોડી સ્થિતિ સર્જાઈ હતી। અહીં વરસાદી પાણી ખેડૂતોના ઘરમાં ઘૂસ્યા અને તેને લીધે ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધી ખેડૂતોએ પાણીમાં જ કલાકો ગુજારવાનો વારો આવ્યો। આ તરફ ડીસાના બાઈવાડાની સ્થિતિ જુઓ। અહીં જળબંબાકારની સ્થિતિ છે। અહીં ભારે વરસાદથી સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા અને ગામમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી જળભરાવ થયો હોવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે। વર્તમાન સ્થિતિને લીધે સ્થાનિકો ઘૂંટણસમા પાણીમાં પસાર થવા મજબૂર બન્યા છે। લોકોનો બળાપો છે કે દર વર્ષે ચોમાસામાં બાઈવાડાની સ્થિતિ કફોડી બને છે અને અનેક રજૂઆત છતાં પાણીના નિકાલની વ્યવસ્થા નથી કરાઈ રહી। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ ગામ ધારાસભ્ય માવજી દેસાઈનું પોતાનું ગામ છે, છતાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી। પાલનપુરમાં તો સામાન્ય વરસાદમાં જ સ્થિતિ વણસી હતી। અહીંનો મફતપુરા વિસ્તાર આખોય જાણે કે બેટમાં ફેરવાયો હતો। માત્ર 1.5 ઇંચ વરસાદમાં મફતપુરા પાણી થઈ ગયું અને તેના લીધે ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જે દ્રશ્યો હવે બતાવીશ તે મફતપુરા વિસ્તારના છે। મફતપુરા વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદમાં જ પાણીમાં તરબોળ થયો છે અને લોકોના ઘરમાં જે છે એ પાણી ઘૂસી જવાની આરે છે। સામાન્ય વરસાદમાં આ વિસ્તારમાં અનેક મુશ્કેલીઓ સર્જાતી હોય છે। પાલનપુર નગરપાલિકા દ્વારા જે પ્રકારે અહીંયા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી અને સામાન્ય વરસાદ આવે તો પણ આજે લોકો છે તેમને મુશ્કેલીઓ ભોગવવી પડે છે। અત્યારે મફતપુરા વિસ્તારના જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। અત્યારે જે પ્રકારે વરસાદનું પાણી ભરાયું છે, શું હાલત છે? ઘણા સમયથી મફતપુરા આબાના નીચે ઘણા સમયથી પાણી ભરાય છે। બરોબર છે, તંત્રની કામગીરી પર સવાલ ઉઠે છે કારણ કે ઘણા સમયથી અહીંયા પાણીનું પહેલાં તો અહીંયા જે ગટર લાઈનો છે બરોબર, એની કોઈ સફાઈ તો થતી જ નથી અને એકવાર રજૂઆતો કરવા છતાંય અહીંયા પાણીનું ખૂબ જોવા લોકોના ઘરોની અંદર પાણી જાય છે, પણ તંત્રને દાડામાં 10 વખત ફોન કરો છો અત્યારે પણ કોઈ આવતું છે નહીં। ભારે વરસાદને લીધે પાલનપુરમાં રોડ પર પાણી ભરાયા હતા। ભારે વરસાદથી બ્રિજેશ્વર કોલોની વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવો ઘાટ ઘડાયો। વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। એટલું જ નહીં પરંતુ શહેરમાં જવાનો માર્ગ બંધ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। જોકે જે પ્રકારે આ પાલનપુરનો બ્રિજેશ્વર કોલોની વિસ્તાર છે તે આ બેટમાં ફેરવાયા છે। બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં જે પ્રકારે ઘૂંટણસમા પાણી ભરાયા છે ને એક પ્રકારે શહેરમાંથી આવવાનો માર્ગ લગભગ બંધ થયો છે તો અનેક જે વાહનો છે પણ પાણીમાં ફસાયા છે। જોકે આ જે 2 વ્હીલર હોય તેમને તો ચાલવું મુશ્કેલ છે। જે પ્રકારે ઘૂંટણસમા પાણીને કારણે લોકોના ધંધા રોજગાર પર પણ અસર પડી છે અને અત્યારે જે પ્રકારના દ્રશ્યો છે તે બ્રિજેશ્વર કોલોની વિસ્તારના છે। આ જુઓ જરા, દ્રશ્યો ધાનેરાના વલાણીબાગ વિસ્તારના છે। અહીંના મુખ્ય રસ્તાઓ જાણે કે પાણી થઈ ચૂક્યા છે, જેના ભાગરૂપે વલાણીબાગ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓ પાણીમય થઈ અને અહીં 1 ઇંચ વરસાદ વરસ્યો ત્યાં રસ્તાઓ જળમગ્ન થયા।
થરાદમાં પણ સ્થિતિ એવી છે કે ન પૂછો ને વાત. જો કેટલા હેરાન થયા છે લોકો. જિલ્લામાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો વળી આશાપુરા વિસ્તારમાં તો ઘરોમાં પાણી ભરાયા હતા. એ સિવાય પણ લાખણી, દિયોદર, ભાભરમાં વરસાદ જોરદાર વરસ્યો. આ તરફ ઉપરવાસમાં અવિરત વરસાદને કારણે દાંતીવાડા ડેમના પાણીની આવક થઈ છે. દાંતીવાડા ડેમમાં 6,465 ક્યુસેક પાણીની આવક થઈ. જળસ્તર 577 ફૂટની ઉપર છે. સ્વાભાવિક જ છે કે જે મુજબ ડેમના જળસ્તરમાં વધારો થયો ત્યારે ખેડૂતોની ખુશી પણ વધેલી જોવા મળી. હાલ 577.35 ફૂટે પાણી પહોંચ્યું છે, જ્યારે કે ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે. એકંદરે એવું કહી શકાય કે જે બનાસકાંઠાના લોકો વરસાદની રાહ જોઈને બેઠા હતા તે તમામની ઈચ્છા પૂરી થઈ છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થયો છે, ત્યારે આગામી સમયમાં પણ વરસાદની માત્રા વધે તેવી શક્યતા છે. જો કે અવારનવાર પાલિકાને સવાલ એ થાય છે કે કેમ જિલ્લાના લોકો વરસાદના સમય અને બાદમાં પરેશાન થાય છે. થોડું વિચારવાની જરૂર છે. અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા.